નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવાઓ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં નજીવા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરાના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક સ્થળોએ વાહનો ધીમી ગતિએ પસાર થતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યા છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે તો ભારે વરસાદ દરમિયાન શું હાલત સર્જાશે। સ્થાનિકોએ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ કરી છે। મોન્સૂનની કામગીરી આજે પરશુરામ ભટ્ટોમાં આવેલું નટરાજ ટાઉનશીપ પાસે આવેલું ઘરનાળું ત્યાં દેખાઈ આવે છે। કોર્પોરેશનની જે પાછલા 30 વર્ષના શાસનમાં જે કામગીરી કરતા રહ્યા છે ને એ આજે દેખાય છે। જે રોડ પર પાણી નહોતું ભરાતું ને ત્યાં રોડ પર આજે પાણી છે। સમજ્યા કે નાળામાં તો પાણી આવતું હતું દર વખતે, કેમ કે નાળામાં એ લોકો કોઈ દિવસ કામ જ નથી કર્યું ને પાણી બહાર જ ઠેલવાતું હતું। પણ આ વખતે તો ઉપર જે મહારાજાનગર, રણજીતનગર છે, જયંબે નગર છે, ઝુલતા પુલ છે, ત્યાં રહેતા 4000 થી 5000 લોકો એ આજે અટવાયા છે। શાના કારણે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી। વરસાદનું પાણી બહાર આવી ગયું છે અને એટલો પણ વરસાદ નથી પડ્યો કે એટલું 4-5 કલાક વરસાદ નથી પડ્યો કે 15-20 ઇંચ વરસાદ નથી પડ્યો કે જે આ પાણી બહાર આવી જાય। 1 કે 2 ઇંચ વરસાદની અંદર જો વડોદરામાં આવેલા આપણા એક વિસ્તાર જે પરશુરામ ભટ્ટો છે એની આ હાલત થતી હોય તો વડોદરામાં ઘણા બધા બીજા વિસ્તાર પણ છે, ત્યાં પણ આ જ હાલત હશે।